દોસ્તો તો ચાલો આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આ ગુડ્ડુ કેમ રડી રહી છે દોસ્તો, જુઓ તો ખરા કેવી રડે છે। અને જુઓ હવે રાકેશભાઈ બાળકો જોડે મસ્ત તેમને રમાડી રહ્યા છે અને ગુડ્ડુ અચાનક આટલું બધું કેમ રડવા લાગી। અને રણજીતભાઈ, સંજયભાઈ ને બધા લોકો ગાડીમાં બેસીને ક્યાં જઈ રહ્યા છે અને બાળકો કેવું રમી રહ્યા છે, બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। ફૂલ વિડીયો લિંક ઇન ડિસ્ક્રિપ્શન બોક્સ એન્ડ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો ઠાકોર ફેમિલીના લોકો બહુ સરસ વિડીયો બનાવે છે, તમે પણ તેમને સપોર્ટ કરજો, તેમના વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને હાઇપ કરવાનું ભૂલતા નહીં। શિલ્પા ભાભી કાજલબેન માટે બ્લાઉઝ કટિંગ કરી રહ્યા છે। જુઓ આ બ્લાઉઝ અને સાડી બધું ત્યાં તેમને આપવાનું હોય, જે રણજીતભાઈ, સંજયભાઈ ને બધા લોકો લઈને જશે, તો તેના માટે શિલ્પા ભાભી બ્લાઉઝ રેડી કરી રહ્યા છે। અને પૂનમ ભાભી જુઓ રસોડામાં બધા માટે જમવાનું બનાવી રહ્યા છે, તેઓ રોટલી બનાવી રહ્યા છે। બધા લોકો હવે જમવા માટે બેસી ગયા છે। સંજયભાઈ અને તેમના પપ્પા જમવા માટે બેસી ગયા છે। જમવામાં બનાવ્યું છે ગવારનું શાક અને રોટલી। દોસ્તો આ ફેમિલી માટે ખૂબ દુઃખની ઘટના તો બની ગઈ છે, પરંતુ હવે તેમાંથી બહાર પણ નીકળવું પડે ને। જુઓ દોસ્તો ઘરના લોકોની હાલત, તેમના વિડીયો આમ તો ઘણા મોટા અને સરસ હતા, બધાના ચહેરા હસતા ખેલતા હતા, પરંતુ અત્યારે માહોલ જ એવો બની ગયો છે કે કોઈના ચહેરા ઉપર હસી જ નથી રહી। ફાઇનલી હવે પાર્વતી ભાભી, પૂનમ ભાભી, રણજીતભાઈ અને સંજયભાઈ બધા લોકો જુઓ જઈ રહ્યા છે ગાડીમાં બેસીને ગાંધીનગર કાજલબેનના ઘરે। ત્યાં જઈને તેઓ રોકાશે અને આ લીધેલા કપડાં તેમને આપશે અને ગઈકાલે કાજલબેનને અહીંયા તેમના ઘરે લઈને આવશે। તો દોસ્તો બધી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। અને માન મર્યાદા સાથે આ ફેમિલી સરસ વિડીયો બનાવે છે, તો તેમના વિડીયોને પણ તમે જુઓ અને તેમની ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ કરો। જુઓ રણજીતભાઈના મમ્મી તો ભેંસ દોવા માટે બેસી ગયા છે। દોસ્તો હવે જે થઈ ગયું, પણ કામ કર્યા વગર પણ થોડું ચાલે ને। જુઓ તો ખરા દોસ્તો આ ગુડ્ડુ અને જેન્સી બંને તો અચાનક રડવા લાગ્યા, કેમ આટલું બધું રડી રહ્યા છે, શું થયું દોસ્તો તેમને? તો દોસ્તો બંનેની મમ્મી ગયા છે કાજલબેનના ઘરે, તો બંનેને મમ્મીની બહુ યાદ આવી રહી છે। કોલ પણ કર્યો, પરંતુ ગુડ્ડુ તો કહે છે કે મારે તો મમ્મી જોડે જવું છે, એમ કરીને તે તો રોવા લાગી। દોસ્તો નાના બાળકોને મમ્મી યાદ તો આવે ને। પછી જુઓ શિલ્પા ભાભીને ઘરના બધા લોકોએ તેમને મનાવી લીધા અને જુઓ બધાની સાથે જમવા બેસી ગયા। જમવામાં છે ચટણી, ખીચડી અને બાજરીનો રોટલો। બાળકોને દૂધ ગરમ કરીને પીવડાવ્યું, હવે તેઓ શાંતિથી રહેશે। દોસ્તો આવા જ વિડીયો જોવા માટે ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબ।